ડીસા રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત। ડીસા રાધનપુર હાઈવે પર માલગઢ પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર અમદાવાદના વેજલપુર વિસ્તારના કેટલાક મિત્રો રણુજા દર્શન માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન ડીસા નજીક રસ્તો ભૂલી જતા તેઓ આખોલ બ્રિજ તરફ પહોંચી ગયા હતા। તનુ મોટર્સ પાસે પહોંચતા ગાડીની વધુ ઝડપના કારણે સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર 3 વખત પલટી ખાઈ રોડની બાજુમાં આવેલા ખાડામાં જઈ પડી હતી। અકસ્માત દરમિયાન એકનું માથું ગાડીની બહાર આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। તમામ ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુર રેફર કરવામાં આવ્યા હતા। પાલનપુર રેફર કરાયેલા ઇજાગ્રસ્તોના નામ નીચે મુજબ છે: શંકરજી લાલાજી ઠાકોર ઉંમર 35 વર્ષ, મહેન્દ્રભાઈ રાજપૂત ઉંમર 25 વર્ષ, અનિલભાઈ રાજપૂત ઉંમર 28 વર્ષ, જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકનું નામ સગરભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે। ગાડીમાં સવાર તમામ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી। પોલીસે મૃતદેહોનો કબજો લઈ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પીએમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો તથા અકસ્માત અંગેનું વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।